આ વિડિયો પૂરો જોવો અને રામાપીરની કહાની ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. તો બોલો જય રામાપીર. જાજમ ઉપર 1,80,000 માણસો બેઠા, તોય સવા હાથ જાજમ ખાલી જ રહી. આખી સભાની ચારે બાજુ ભમરિયાળો ભાલો ચોકી કરતો ચક્કર લગાવવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને પાંચે ગભરાઈ ગયા અને રામદેવ પીરે કહ્યું, પીરજી, હવે સર્વને ભોજન કરવાનો સમય થતો હોવાથી આપ કહો તે પકવાન તૈયાર કરાવો. પાંચે પીરોએ કહ્યું, માખણ સાકર દૂધમાં નાખવી, ચોખાની ખીર બનાવાય અને અંદર કેસર કસ્તુરી નંખાય એવી ખુશ્બુદાર ખીરનું ભોજન અમારે કાયમી ખોરાક છે. ખીર તૈયાર થઈ, જમવા પધારો અને પ્રેમથી પ્રસાદ લો. જોઈએ તે માંગી લેજો, મનમાં મૂંઝાતા નહીં. ત્યાં તો પીરોએ નવો તુક્કો કાઢ્યો. રામદેવ પીરાઈમાં જે પૂરા હોય છે એમને ને ટેક તમે શું જાણો? અમે પાક નેજાધારી પીરના પીર છીએ. પરાયા વાસણમાં ભોજન કરીએ નહીં. અમારા વાસણ લાવવાના ભૂલી ગયા છીએ, એટલે આજની રાત અમે ભૂખ્યા રહીશું, પણ તમારા વાસણમાં તો ભોજન લઈશું નહીં. ત્યાં તો એટલામાં રામદેવ પીરે ચમત્કાર કર્યો અને પીરોના વાસણ મક્કા મદીનામાંથી હવામાં ઉડી અને પોકરણ ગઢમાં આવ્યા. પોતાના વાસણો જોતા બધા પીરો હેરત પામી ગયા. મોટા મોટા ધર્માચાર્યો અને પીરમાં શ્રેષ્ઠ મનાતા પીરો આવા ઉપરા ઉપરી પરચા જોઈ પ્રભાવિત થઈ ગયા. મનમાં જાણી ગયા કે આ કોઈ અદ્ભુત અવતારી પુરુષ છે. પીરાઈમાં સૂરોપૂર છે. હવે આને વધારે શેડવામાં સારા વાટ નથી. કદાચ આપણા પર જોખમ પણ આવી પડે. એમ વિચારી પાંચે પીરો પગમાં પડી અને રામદેવ પીરની માફી માંગી. ખીર પીરસાવા માંડી અને પીરોએ પ્રસન્નતાથી ખીરનું ભોજન કર્યું. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો.